આજે ઇફતારની વસ્તુ લેવા નીકળ્યા અને રસ્તા પર એટલું ટ્રાફિક જામ કે રસ્તો જ બંધ થઈ ગયો. અસ્સલામુ અલૈકુમ. આજનો મિની વખત 309 સવારમાં જાગી હાથ મોઢું ધોઈને 17માં રોજાની શેરી કરવા બેસી ગયો. લાસ્ટમાં પાણી પીને રોજુ બાંધી લીધું. ફજરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો ઘરેથી આવી ગયો. મસ્જિદે હુજુ બુજુ બનાવીને દુઆ પડી લીધી ને અંદર દાખલ થયો. ફજરની નમાઝ પડીને બહાર નીકળ્યો તો અહીંયા તો મસોરો ચાલુ હતો ને હું આવી ગયો ઘરે. સવારના 9:30 વાગે તૈયાર થઈને આવી ગયો ઘરની બહાર. ઘરેથી બ્લેક પરીને લઈને નીકળી ગયો. રોજની જેમ દેવળિયા યાર્ડમાં જવા માટે પહોંચી ગયો. યાર્ડમાં પહેલા આવી ગયો લાલ ડુંગળીની હરાજીમાં એમનું શૂટિંગ લઈને, પછી પહોંચી ગયો સફેદ ડુંગળીની હરાજીમાં એમનું શૂટ કરવા માટે. હરરોજ હરાજીના વિડીયો આ ચેનલ ઉપર આવે છે. પછી હરાજીનું કામ પતાવીને હું નીકળી ગયો ઘર તરફ અને આ એ જ ઘર છે જેમાં ગેસનો બાટલો ફાટ્યો હતો અને સળગેલી વસ્તુ બહાર પડી છે. જોહરની નમાઝ પડીને હું આવી ગયો ઘરે અને એક ઇસ્લામિક રીલ શૂટ કરવા માટે બેસી ગયો. પછી બપોરના 4:30 વાગી ગયા ને હું આવી ગયો ઘરની બહાર ને મોહમ્મદભાઈ એમને રિક્ષાને પાણીથી ચમકાવતા હતા. બ્લેક પરીને લઈને હું અને મહેંદીભાઈ નીકળી ગયા અને પહેલા પહોંચી ગયા કબ્રસ્તાન પર. અંદર આવી તમામ મરૂમને ફાતિયા દુરૂદ પડી અને કબ્રસ્તાનની બહાર આવીને પહોંચી ગયા ઇફતારી બજારમાં, કેમ કે આપણે ઘણી બધી વસ્તુ લેવાની હતી. અત્યારે વાગી ગયા છે 6:30. ઇફતારીનો ટાઈમ થઈ ગયો છે અને ભાદરણના ઝાપે તમે પબ્લિક જોઈ શકો છો. ટ્રાફિક અત્યારે ખૂબ જ જામ થઈ ગયું છે. ઇફતારની વસ્તુ લઈ ઘરે મૂકીને અસરની નમાઝ બાકી હતી તો નમાઝ પડવા આવી. પછી આવી ગયો ઘરમાં અને ઇફતારને થોડીક વાર હતી તો અલ્લાહ પાસે દુઆ માંગી. અને આજનો રોજુ ખોલવાનો આ ટાઈમ હતો તો એ ટાઈમ થઈ ગયો તો દુઆ પડીને રોજુ ખોલી નાખ્યું અને લાસ્ટમાં અલ્લાહનો શુક્ર અદા કર્યો. बिल्ली भी रोजा खोलना है. अभी हमारे घर पे देख सकते हैं इफ्तार का टाइम हो गया. હવે અહીંયા સુધી વિડીયો જોયો છે તો આઈડી ને ફોલો પણ કરી લ્યો.